જય શ્રી કૃષ્ણ. 252 વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે. ગયા ભાગમાં આપણે શ્યામદાસ આંજણા કણવી એની વાર્તા કરી હતી. આજે આપણે છજ્જો બ્રાહ્મણી સનાઢ્ય એની વાર્તા કરીશું. શ્રી ગુસાઈજીની સેવકની સજ્જો બ્રાહ્મણી સનાઢ્ય ભામીની વહુજીની ખવાસી કરતી હતી. તેની વાર્તા કરીએ. એ તામસ ભક્ત છે. લીલામાં એનું નામ કલકાતરીતા છે અને કલહપ્રિય છે. એ ભદ્રાથી પ્રગટ્યા છે, જેથી તેમના ભાવરૂપ છે. એનો જન્મ મથુરામાં એક સનાઢ્ય બ્રાહ્મણને ત્યાં થાય છે. માતા પિતા તેનું લગ્ન 10 વર્ષની વયે નાતીના એક છોકરા સાથે કરે છે. તે 55 વર્ષની વયે વિધવા થાય છે. ઘરમાં એની કોઈની સાથે ફાવતું નથી. બધા સાથે તે કલહ કરે છે. કોઈની સાથે બોલતું નથી. પછી તે ગોકુળ આવીને શ્રી ગુસાઈજીના શરણે થાય છે. પછી તે શ્રી પ્રભુની આજ્ઞાથી શ્રી ભામિનીજી વહુજીની ખવાસીમાં રહે છે. તે ખવાસી એવી સારી રીતે કરે છે કે ભામિની વહુજી તેના પર પ્રસન્ન રહે છે. પણ તેના કલહપ્રિય સ્વભાવને કારણે શ્રી ગુસાઈજીના બધા બાળકો અને ઘરના એનાથી નારાજ રહે છે. તે શ્રી ગુસાઈજીના બાળકો સાથે સદૈવ ટંટો કરે છે. એથી શ્રી ગિરધરજી શ્રી ગુસાઈજી ખૂબ દુઃખ પામે છે. એક દિવસ શ્રી ગુસાઈજીનો એક સેવક ત્યાં ઊભો હોય છે. પોતે છજ્જોનું નાક કાપે તો સારું એવો ખ્યાલ તેના મનમાં ઝબકે છે. કોઈને ખબર નહીં પડે એ માટે તે એનું નાક એકાંતમાં કાપવા ઈચ્છે છે. પછી એક દિવસ એકાંતમાં છજ્જોનું નાક કાપી નાખે છે અને પછી ત્યાંથી છટકી જાય છે. શ્રી ગિરધરજીને કાને આ વાત આવે છે, પણ તેઓ કોઈને કશું કહેતા નથી. ભામિની વહુજી શ્રી ગિરધરજીને કહે છે કે એને કંઈક સજા કરો. તેઓ તેમને કહે છે કે શું થાય, આપણા વંશની વાત નથી, કેમ કે તે તો શ્રી ગુસાઈજીનો સેવક છે. તેથી અમે એને કોઈ વાત નહીં કહી શકીએ. શ્રી ગુસાઈજી આ સાંભળીને બહાર પધારીને પેલા સેવક પ્રત્યે ખૂબ ખીજાય છે, પણ તે તો ત્યાં હતો નહીં. પછી કેટલાક દિવસે તે આવીને શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત કરીને મળે છે. ત્યારે તેઓ તેને કહે છે કે કેમ રે કમજાત, તે પેલી છજ્જો બ્રાહ્મણીનું નાક કાપ્યું, તને કોણે કહ્યું હતું? એવી પૃષ્ઠા પણ તેને કરે છે. ત્યારે તે તેમને વિનંતી કરે છે કે મહારાજાધિરાજ, હું શું કરું? મહારાજની આજ્ઞા હતી. તે શ્રીમુખના વચન મિથ્યા કેમ થાય? એથી શ્રી ગુસાઈજી કંઈ બોલી શકતા નથી. પછી એ ભગવત સેવા કરવા લાગે છે. આ વાર્તાનો આશય એ છે કે શ્રી ગુસાઈજી પોતે પૂર્ણ પુરુષોત્તમ છે. તેથી તેમની વાણી સર્વથા અસત્ય નહીં થાય. બીજો આશય એ છે કે પ્રભુનો સ્વભાવ ખૂબ દયાળુ છે. તેથી પોતાના જનની વાત તણખલા જેટલી સેવાને પણ પ્રભુ મેરુ સમાન લખે છે. સમુદ્ર જેવડા અપરાધને એક ટીપા જેટલો પણ તેઓ જાણતો નથી. એથી પ્રભુ આવા દયાળુ છે. તેથી આ બ્રાહ્મણીના અપરાધને આપે થોડી સરખી સજા કરીને દૂર કર્યો, અન્યથા કોઈ ઠેકાણું તેને નહોતું. માટે વૈષ્ણવે સજાને અનુગ્રહ કરીને માનવી, જેથી અપરાધ દૂર થાય. આ છજ્જો આવી કૃપાપાત્ર ભગવદીય હતી. તેથી એની વાર્તા ક્યાં સુધી કહીએ. હવે પછીના ભાગમાં વેણીદાસ છીપાની વાર્તા કરીશું. જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.